રેડ એલર્ટ છે। ભારતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા વાવાઝોડાનો ખતરો, રેમલ વાવાઝોડું કરશે રેલમછેલ। આગામી 48 કલાક વધારે ખતરનાક। ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું। રેમલ વાવાઝોડું કરશે રેલમછેલ। 2 દિવસ બાદ મચાવશે તબાહી। અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ભારતમાં ચોમાસાના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ તે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલા જ તબાહી મચાવવા માટે આવી રહ્યું છે આ વાવાઝોડું। વર્ષ 2024નું પ્રથમ વાવાઝોડું ખતરનાક તબાહી મચાવશે। બંગાળની ખાડીમાં રેલમ નામનું વાવાઝોડું બનવાનું નક્કી થઈ ગયું છે। બંગાળની ખાડીમાં બનનાર વાવાઝોડું ગંભીર વાવાઝોડું હશે। હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે સાંજે 5:30 કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે। શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું બની શકે છે સિસ્ટમ। રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે। વાવાઝોડાની ગતિ 170 કિલોમીટરની આસપાસ રહી શકે છે, એટલે કે આગામી 48 કલાક ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે। બાદમાં આ વાવાઝોડું મ્યાનમાર બાંગ્લાદેશ સરહદ તરફ આગળ વધે તેવી સંભાવના છે। આ વાવાઝોડાની અસરે દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારે વરસાદ પણ વરસી શકે છે। ગરમીના પ્રકોપથી વાહન ચાલકોને બચાવવા સુરતના રોડ પર લાગ્યા ગ્રીન મંડપ। ગુજરાત પર સૂરજદાદા કોપાયમાન થઈ ગયા છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે। માથાફાડ ગરમીના કારણે બપોરના સમયે રોડ સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે સુરતના લોકોને ગરમીથી બચાવવા માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો છે। સુરતના લોકોને સિગ્નલ પર ઊભા રહેતી વખતે ગરમીથી રાહત મળે તે માટે આ રીતે ગ્રીન મંડપના શેડ બાંધવામાં આવ્યા છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતના શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ પર આ રીતે ગ્રીન મંડપ ઊભા કરાયા છે, જેથી જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મળે। પોલીસની આ પ્રકારની પહેલ લોકો વધાવી રહ્યા છે। આ તરફ કાળઝાળ ગરમીની સાથે બીમારીએ પણ પકડી છે રફતાર। હીટ સ્ટ્રોક આવવાની ઘટનાઓ વધી। કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું ટાળજો, હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે। વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીએ ભૂક્કા બોલાવતા લોકો બીમાર પડી રહ્યા છે। વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હીટ સ્ટ્રોકના દર્દીઓ વધ્યા છે। વડોદરાની હોસ્પિટલમાં 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે। અસહ્ય ગરમીથી હીટ સ્ટ્રોકના દર્દી વધ્યા। ઝાડા, ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। આ બાજુ આણંદના સોજિત્રામાં રોગચાળો વકર્યો। પાણીજન્ય રોગચાળો વકરતા અનેક લોકો બીમાર। ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો। 60 જેટલા દર્દીઓ આવ્યા ઝપેટમાં। હાલ 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ। આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી, ટેબ્લેટ અને ઓઆરએસનું કર્યું વિતરણ। કાળઝાળ ગરમીના કારણે પશુપાલકોને ફટકો, દૂધનું ઉત્પાદન ઘટ્યું। કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, તો પશુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંગ દજાડતી ગરમી ફક્ત જીવલેણ જ નહીં, પરંતુ હવે આર્થિક ફટકો પણ મારી રહી છે। ગરમીના પ્રકોપના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું। પહેલા કરતા પશુઓના આવતા દૂધમાં ઘટાડો થતા પશુપાલકોને ફટકો પડ્યો છે। આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે। ગરમીની અસર લોકોને સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે। ગત 2 મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે। માર્ચ મહિનામાં 1 લાખ લીટર, એપ્રિલમાં 96,000 લીટર, તેની સામે ચાલુ મહિનામાં 70,000 લીટર જ દૂધ ઉત્પાદન થયું છે। પાળજ દૂધ ઉત્પાદક મંડળીએ માર્ચમાં 70 લાખ, એપ્રિલમાં 61 લાખ રૂપિયા અને મે માસમાં 43 લાખ રૂપિયાની ચૂકવણી સભાસદોને કરી છે। ધગધગતા ગુજરાતમાં બપોરે લોકો નીકળતા 2 વાર વિચારે, ત્યારે બિલ્ડરો માનવતા ભૂલી ગયા છે। ગુજરાતમાં ગરમીએ માજા મૂકી છે। સૂર્યદેવતા 50 ડિગ્રીને પાર પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે, ત્યારે આ ગરમીમાં તંત્રએ બપોરના સમયે મજૂરોને કામકાજ ન કરવાની સૂચના આપી છે। રાજ્યભરના કેટલાક બિલ્ડરોએ આ માનવતાને નેવે મૂકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમો ભંગ થતા નજરે પડ્યા। બપોરે 1 થી 4 કલાક દરમિયાન કામદારો પાસે કામ ન કરાવવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડી છે। સિવિલ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહી છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા। તો રાજકોટમાં તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું। ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું છે। તો ગરમીને લઈને રાજ્યની જનતાને સીએમએ સૂચન કર્યું છે। જનતા જોગ સીએમએ ટ્વીટ કરીને સૂચનો આપ્યા છે। આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે। તડકામાં ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે।
ધોરાજી અને ડાંગમાં ધ બર્નિંગ કારના દ્રશ્યો આવ્યા સામે. લાખો રૂપિયાની કાર થઈ ખાક. આકાશમાંથી રીતસરના આગનગોળાનો વરસાદ થઈ રહ્યો છે. આગ ઓગતી ગરમીમાં જનતા તો ત્રસ્ત છે. હવે કાળઝાળ ગરમીમાં વાહનોના આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે ધોરાજીના ખરાવાડ પ્લોટ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઈ. કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખો રૂપિયાની કાર ક્ષણવારમાં ખાક થઈ ગઈ. ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આ બાજુ ડાંગના વઘઈ સાપુતારા માર્ગ પર એક કાર ભળભળ સળગી ઉઠી. સામગહન બારીપાડા ગામ વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારના ચાલકે કાર સમયસર ઊભી રાખી કારમાંથી ઉતરી જતા કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. મોડાસામાં ડીઝલ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા અફરાતફરી. આગના ખતરનાક દ્રશ્યો છે અરવલ્લીના મોડાસાના ટીંટોડમાં ટ્રકમાં ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. 2 આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી. બોડી વર્કર્સની જગ્યાએ વેલ્ડિંગ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટથી આગ ફાટી નીકળી. આગ એટલી ભીષણ હતી કે બંને ટ્રક બળીને ભસ્મીભૂત થઈ ગયા. આગના કારણે અફરાતફરી મચી. વિસ્ફોટ પણ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા હતા. વિસ્ફોટના અવાજના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ બાજુ ગાંધીનગરમાં લોકોને નવજીવન આપતી એમ્બ્યુલન્સ જ સળગી ગઈ. સિવિલમાં 108 એમ્બ્યુલન્સમાં આગ લાગી. દર્દીને લઈને પહોંચેલી એમ્બ્યુલન્સમાં આગ લાગતા દોડધામ મચી. એમ્બ્યુલન્સમાં અચાનક જ ધુમાડા નીકળતા નાસભાગ મચી. એન્જિનના ભાગે સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. વડોદરામાં વીજ મીટરમાં આગ લાગતા આખી બિલ્ડિંગના લોકોના જીવ જોખમમાં મુકાયા. વડોદરાના ભાયલીમાં ફ્લેટ ધારકોની બેદરકારીના કારણે 40 થી 50 લોકોના જીવ જતા રહી ગયા. કેમ કે ભાયલીના હસમુખ વિલા ફ્લાઇટમાં શોર્ટ સર્કિટના કારણે વીજ મીટરમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભાગદોડ મચી ગઈ હતી. આગ ભીષણ બનતા ફ્લેટમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા. નીચે લાગેલા વીજ મીટરમાં લાગેલી આગ ધીમે ધીમે ઉપરના માળે પ્રસરતા લોકોએ જીવ બચાવવા માટે ભાગદોડ કરી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. 3જા માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું. તપાસમાં સામે આવ્યું કે આગના બનાવ દરમિયાન ફાયર સેફટીનું એક પણ સાધન ન મળ્યું. બિલ્ડિંગ માલિકે ફાયર એનઓસી પણ લીધી નથી. અમદાવાદમાં ગુંડાઓ બન્યા બેફામ. ધોળા દિવસે લૂંટ સાથે વેપારીનું અપહરણ. અમદાવાદ પોલીસ જોઈ લો આ દ્રશ્યો. આ યુપી બિહાર નહીં, આ દ્રશ્યો છે જેને તમે સુરક્ષિત શહેર અમદાવાદ કહો છો ત્યાંના. અમદાવાદમાં કઈ હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નિકોલમાં લુખ્ખાઓએ ધોળા દિવસે એક વ્યક્તિને લૂંટી લીધો અને અપહરણ પણ કરી લીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં એક વ્યક્તિ છોટા હાથી વાહન લઈને જઈ રહ્યો છે. ત્યારે તેને 4 થી 5 લોકો આંતરી રોકે છે અને ટેમ્પામાંથી યુવાનને બળજબરીથી ઉતારે છે અને અન્ય લોકો પણ આવે છે. તેને બળજબરીથી અન્ય કારમાં ધમકાવી બેસાડી દે છે અને તેનું અપહરણ કરી નાસી જાય છે. આરોપીઓએ એક વ્યક્તિનું ઉત્તમનગરથી અપહરણ કરી ખોડિયારનગર 4 રસ્તા ઉતારી દીધા અને 1.5 લાખ રોકડ સહિત 3.5 લાખ રૂપિયાથી વધુની કિંમત લૂંટી લીધી. સીસીટીવી વાયરલ થયા. પોલીસે 5 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી. સુરતના કડોદરામાં નેતાને જે કામ કરવાનું હતું તે કામ જનતાએ જ કરી દીધું. સુરત મહાનગરપાલિકાએ જનતાની સુવિધા માટે ટિકિટ બોક્સ તો મૂક્યું છે, પરંતુ તેનું ઉદ્ઘાટન કરવાનું ભૂલી જતા અંતે લોકોએ નેતાઓનું કામ કરી કાઢ્યું. સુરતના કડોદરામાં ઊભી રહેતી સિટી બસને લઈને જનતાએ હોબાળો કર્યો. 1 વર્ષ પહેલા ટિકિટ બોક્સ મૂકવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી ટિકિટ બોક્સ ખુલ્લું ન મુકાતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈને ટિકિટ લેવા મજબૂર બન્યા હતા. અસહ્ય તાપમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તડકામાં ઉભા રહેવા મજબૂર બનતા જનતા રોષે ભરાઈ હતી. છેવટે અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારેલા મુસાફરોએ ભેગા મળીને ટિકિટ બોક્સનું તાળું તોડીને જાતે જ ટિકિટ બોક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તાપીમાં પાણી મુદ્દે મહિલાઓએ કર્યો માટલા ફોડ વિરોધ. આ વિરોધ, આ આક્રોશ અને આ હલ્લાબોલનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં તાપીના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. અગન વર્ષા વચ્ચે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. તાપીની ડોલવણ તાલુકાના કણથા ગામની મહિલાઓ પાણીથી પરેશાન થઈ રહી છે. પાણીની રામાયણના કારણે મહિલાઓ રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કર્યું. પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો. કચેરીઓમાં હાય હાય પાણી આપોના નારા લગાવી માટલા ફોડ્યા. મહિલાઓના વિરોધના પગલે કચેરીમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીઓ દોડતા થઈ ગયા. એટીએસે પોરબંદરથી આતંકીઓ માટે જાસૂસી કરતા સ્થાનિક યુવકને ઝડપ્યો.
પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો વધુ એક જાસૂસને ગુજરાત એટીએસે પોરબંદરથી ઝડપી લીધો છે. કોસ્ટગાર્ડના કેટલાક સેન્સિટિવ ફોટોગ્રાફ્સ જતીન ચારણિયા નામના શખ્સે પાકિસ્તાન સ્થિત કરાંચીમાં મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપી જતીન ચારણિયા અવંતિકા પ્રિન્સ નામની પ્રોફાઇલથી સંપર્ક કરતો હતો, જેમાં એક મહિલા દ્વારા તેની સાથે વાતચીત કર્યા બાદ હની ટ્રેપમાં ફસાવાયો હતો. આરોપીએ અનેક વખત અતિગુપ્ત માહિતી તેમજ ફોટોગ્રાફ્સ આ ગ્રુપમાં શેર કર્યા છે, જેની સામે તેને રૂપિયા પણ લીધા હોવાનો ખુલાસો થયો. પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનો ખુલાસો થતા એટીએસની વિવિધ ટીમ દ્વારા તેના વોટ્સએપ ગ્રુપની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જે બાદ તેની ધરપકડ કરાઈ છે. માછીમાર કરતો શખ્સ જતીન પાકિસ્તાન ઇન્ટેલિજન્સના સંપર્કમાં છેલ્લા 4 મહિનાથી હતો. એક માહિતી આપવાના બદલામાં આરોપીને 6,000 રૂપિયા આપવામાં આવતા. અર્વિકાની માંગણી અનુસાર જતીન ચારણિયા તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શિપ અંગેની